તો કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો હું અત્યારે જઈ રહ્યો છું સુરત આપણા મામાના છોકરા ભેગો રખડવા। તો મિત્રો અત્યારે જો આપણે મામાનો છોકરો ચાર્જિંગ ભૂલી ગયો તો એની બસમાં, તો અત્યારે ચાર્જિંગ લેવા ગયો છે અને પેટ્રોલ પંપમાં જો લાંબી લાઈનો લાગી ગઈ છે, કારણ કે પેટ્રોલ ડીઝલ અત્યારે જડું હાવ બંધ થઈ ગયું છે। તો મિત્રો આપણે અડવાણા ગોલાઈથી આપણે ઇકોમાં બેસી ગયા હા, પોરબંદર સુધી આપણે ઇકોમાં જાઉં અને પોરબંદરથી આપણે મામાની બસમાં જાઉં સુરત। તો મિત્રો અત્યારે જો અમે રિક્ષો બાંધી લીધો હોય નરસણ ટેકરી પહોંચવા સુધી, ત્યાં આપણી બસો પડી છે મામાની, તો ત્યાંથી આપણે સુરત જાઉં। તો મિત્રો આ ફાટક બંધ હતો, પણ હું મામાનો છોકરો ફાટક ઠેકીને વયા ગયા। ટ્રેન તો બહુ મોડી આવવાની, પણ આપણે મોડું થતું હતું। તો મિત્રો અત્યારે આપણે જો અહીં મામાની 3-4 બસ પડી છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ। હવે આપણે આ બસમાં આપણે જવાને સુરત, અને અહીંયા આપણે ઠંડુ પીવા આવી ગયા હતા, ગરમી બહુ હતી ને એટલે। તો મિત્રો જો અહીંયા હતા ને હિસાબ આલે છે થોડો ઘણો। તો મિત્રો અત્યારે જો હાલતા થઈ ગયા હે, બસ ચાલુ થઈ ગઈ છે। તો મિત્રો આપણે તો એક સોફો ખાલી જડી ગયો તો અહીં મસ્ત મજાની જોઈએ એસી હાલે છે, ઠંડો પવન ખાતા ખાતા હવે આપણે જઈએ। તો મિત્રો આ બસમાં ચાર્જિંગની પણ વ્યવસ્થા હતી, એટલે આપણે એને ચાર્જિંગમાં મૂકી દીધો છે ફોન। તો મિત્રો અત્યારે જાય આપણા નાસ્તાનો બ્રેક આવી ગયો છે, હવે આપણા હોટલમાં નાસ્તો કરી લઈ। તો મિત્રો જાય આપણો નાસ્તો આવી ગયો છે। તો મિત્રો અત્યારે જાય 1 કલાકથી લાઈનમાં ઊભા હે, ફૂલ ટ્રાફિક થઈ ગઈ, કારણ કે નરેન્દ્ર મોદી આવવાના હતા એટલે બધા રોડ બંધ કરી દીધા છે। તો મિત્રો 1 કલાકની ટ્રાફિક હતી, એ ટ્રાફિકમાં તમે અત્યારે નીકળી ગયા છીએ। મિત્રો જમવાની બ્રેક આવી ગઈ છે, તો આપણે હોટલમાં જમી લઈએ। તો મિત્રો જમીને તો આપણે પાછા હાલતા થઈ ગયા, પણ મને અત્યારે ફૂલ નીંદર આવે છે, તો આપણે હવે સૂઈ જઈએ। તો મિત્રો અત્યારે જે સવાર થઈ ગઈ છે, ચા નાસ્તાની બ્રેક આવી છે, બ્રેક પછી હવે સુરત આપણે થોડુંક જ પલે છે, એટલે હવે પૂગી જશું। તો ફાઇનલી મિત્રો અત્યારે આમ સુરતમાં એન્ટર થઈ ગયા હઈ, અને અત્યારે જો આપણે મામાનો છોકરો અહીં તેડવા આવે છે, પણ હજી આવ્યો નથી। તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે મામાના ઘેર પહોંચી ગયા હઈ, બીજા માળે રહીએ છે, હાલો ઉપર જઈએ ફટાફટ। તો મિત્રો મને મામાના છોકરાને ઘેર હક થતું નહોતું, એટલે અમે એની ઓફિસે આવી ગયા હઈ। તો કલાક એક ન્યા બેસીને અમે આવી ગયા હઈ ચીની મોજીટો પીવા, મરચાંનું આ કંઈક જોશે, આપણે તો પેલી વાર પીધું હતું, મને એમ કે તીખું એ પણ નહોતું। પછી અમે ઘેર હાલતા થઈ ગયા હઈ, અને હવે 11:30-12 જેટલું વાગી ગયું છે, તો હવે આપણે જઈને સૂઈ જાય। તો મિત્રો અમને પાછું હક નહોતું થતું, સવારે ઉઠીને વહેલા વરી પાછા અમે વયા ગયા રખડવા। પછી આપણે રખડીને ભાઈની છોકરીને લઈને આપણે હાલતા થઈ ગયા ઘેર બાજુ, કારણ કે તડકો હતો ફૂલ। પછી ઘરે આવી ગયા હતા મહેમાન, એટલે અમે અહીં ખમણ લેવા આવી ગયા હઈ। તો ખમણ લઈ લીધા અને હવે આપણે જવા દઈએ ઘેર। તો મિત્રો જમીને વરી અમારા કાગરિયાનું કંઈક કામ આવી ગયું હતું, મામાનો છોકરો વરી પાછા વયા ગયા ગામમાં। તો પછી એ કાગરિયું આપણા બસ ડ્રાઈવરને લઈને અમે હાલતા થઈ ગયા પાછા। તો મિત્રો અહીંની બધી જ ટ્રાવેલ શું આ બસ ડેપોમાંથી જ ઉપડે છે। પછી મિત્રો ઉનાળો બહુ હતો, એટલે અમે ત્યાંથી આવી ગયા પટેલની ગુલ્ફી લેવા। આ ગુલ્ફી બહુ ફેમસ હોય એમ કહેતા હોય, એટલે માહિતી ગુલ્ફી લઈ લીધી। પછી મિત્રો સ્કૂટરમાં ચાર્જિંગ નહોતું, એટલે ઉપરથી આપણે ચાર્જિંગ લઈને સ્કૂટરને ચાર્જિંગમાં મૂકી દીધી। પછી મિત્રો અમારો પ્લાન થયો ક્યાંક રખડવા જવાનો। પછી આપણે તો તૈયાર થઈને આપણે ગાડી આગળ ગયા, તો ગાડી તો આખી ભરી હતી, અને અમે રસ્તામાં જોઈએ આવી એક બિલ્ડિંગ જોઈ છે, જહાજ જેવી આપણે બિલ્ડિંગ જોઈએ, એમ ત્યાં પડી જાય કાં આગળ એવી નમલ હતી। તો મિત્રો આપણે મસ્ત મજાનું પોપટ થઈ ગયું છે, કારણ કે આપણે જ્યાં જવાનું હતું ને જે વૂપ ઇન્ડિયા, એ અત્યારે બંધ છે, 1 મહિનો સુધી બંધ રહે। પછી અમે આનું કેન્સલ રાખીને અમે જવા માંડ્યા ડુમસ। તો ફાઇનલ મિત્રો અમે પહોંચી ગયા હે, પણ તડકો ફૂલ પડે છે। થોડીક વાર અહીંયા રખડીને અમે પછી હાલવા માંડ્યા બીજી બાજુ, ત્યાં પબ્લિક વધારે હતી, નાસ્તાનું પણ વધારે હતું, એટલે અમે એ બાજુ આવેલા। તો મિત્રો ત્યાં રખડીને અમે આવી ગયા હે પાણીપુરી ખાવા। પાણીપુરી ખાઈને હવે અમે જઈએ રસ પીવા। તો
તો મિત્રો અહીં એક અલગ પ્રકારની આપણે બિલ્ડિંગ જોવા મળી છે, કન્ટેનરની બિલ્ડિંગ છે, આખી પતરાની બિલ્ડિંગ બનાવેલ છે. પછી મિત્રો અમે ત્યાંથી આવી ગયા જમ્પિંગ જોઈમાં. અહીંયા પર રમવાનું હોય છોકરાઓનું અને મોટાઓનું પણ. તો ગાડીને પાર્કિંગમાં રાખીને હવે આપણે જઈએ એ બાજુ. પછી અમે અહીંયા એન્ટર થવા પહેલાં અહીંયા એક હાથમાં પહેરવાનું હતું, એ પહેરીને અમે અંદર જવા માંડ્યા. પછી મિત્રો અંદર જોયું તો જાત જાતના હરપો અને જનાવરો જોયા. તો પછી અમે અહીંના મોજા પહેરી લીધા હે અને હવે અંદર જઈએ. તો મિત્રો અહીંયા મોટી સ્ક્રીનમાં મેચ હાલતો હતો અને ઉપર જોઈએ તો બાજુમાં જ એરપોર્ટ હતું, એટલે પ્લેન હાવ માથેથી જોયું આપણે. પછી કંઈક આવું હતું રાજમહેલ જેવું ફુગાનું, એમાં અમે અંદર ગયા. તો મિત્રો બહારથી તો નાનું દેખાતું હતું પણ અંદરથી બહુ મોટું છે. પછી તો મિત્રો હું ને મારા મામાનો છોકરો ઉપર ચડવા લાગ્યા, કંઈક હતું મોટું, એની ઉપર ચડ્યા અને ત્યાંથી હેઠા પડ્યા. પછી મિત્રો આ તો બરોડાના જંગલમાંથી ખોવાયેલો આપણો ભાઈબંધ મળી ગયો. તો મિત્રો પછી જોયું તો અહીંયા એક ભૂત બનીને એક માણસ એવો તો જે બધાને બીવરાતો હતો. પછી મિત્રો ત્યાં અમે 1-2 કલાક રમીને આવી ગયા હોટલે, કારણ કે ભૂખ ફૂલ લાગી હતી. ફાઇનલી મિત્રો આપણે સુરતમાં 5-6 દી રહી, મજા આવી ગઈ હતી ડાયમંડ સિટીમાં રહેવાની. અમે ઊનમાં મામાનો છોકરો જઈ રહ્યા છીએ કપડાં લેવા. પછી મિત્રો આપણે કપડાં લઈને આવી ગયા ઘેર. તો મિત્રો આજે મારે 5 વાગ્યાની બસ હતી, એટલે આપણા મામા આપણે બસે મૂકવા આવે છે. પછી તો મિત્રો હું મારા મામા રાઈડર લઈને આવી ગયા બસ ડેપોએ. તો મિત્રો અત્યારે આપણે જો ફાઇનલી બસમાં બેસી ગયા હઈ, પણ આજે ટ્રાફિક તો એટલી જ છે. પછી આપણે ઘણો બધો નાસ્તો લઈ લીધો છે, હવે આપણે નાસ્તો જ કેરે રાખવાનો છે બસમાં. તો મિત્રો અત્યારે જો પોરબંદર પહોંચી ગયા હઈ અને અહીંથી હવે આપણે સીધા રાવલ જાઉં. પછી મિત્રો આપણે રાવલ પહોંચી ગયા હે અને હવે આપણે આગળ પપ્પા તેડવા આવે એટલે આપણે સીધા ઘેર. ફાઇનલી મિત્રો આપણે ઘેર પહોંચી ગયા હે. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જાજો.